રાજકોટ શહેરમાં બેફામ દોડતા ડમ્પર યમરાજ બન્યા છે। બેફામ ડમ્પર ચાલકે વધુ એક નિર્દોષ યુવકનો જીવ લીધો। માધાપર ચોકડી નજીક ડમ્પરે યુવકને અડફેટે લીધો હતો। ડમ્પરની અડફેટે 29 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માત પછી ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ચૂક્યો। પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો જે પ્રકારે આ ડમ્પર ચાલકો બેફામ બની રહ્યા છે, કાયદાનો કે પોલીસનો કોઈ ખોફ જ ન હોય તે પ્રકારે અહીંયા જે શહેરોમાં આ ડમ્પર ચાલકો દોડી રહ્યા છે। માધાપર ચોકડી નજીક વધુ એક બનાવ બન્યો છે, જેમાં એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો। બેફામ ડમ્પર ચાલકો યમરાજની જેમ રસ્તા ઉપર દોડી રહ્યા છે, જેને કારણે અનેક લોકોને અકસ્માતનો ભય રહે છે। નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી રહી। કોઈ કાયદાનો કે પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેમ પ્રકારે આ ડમ્પરો છે તે ચલાવવામાં આવે છે। રાજકોટમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા હોય તે પ્રકારે હજુ પણ જે અકસ્માતનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। રાજકોટના માધાપર ચોકડી નજીક ગઈકાલે એક યુવકનું મોત થયું છે। જો કે યુવકના પરિવારજનો છે આપણી સાથે। શું નામ છે ભાઈ તમારું? રોહન વાઘેલા। રોહનભાઈ, કોનું મૃત્યુ થયું છે અને કેવી રીતના? મારા મોટા બહેન મૃત્યુ થયેલ છે। તે રાત્રિના 9 વાગ્યાની આસપાસ તેની નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે માધાપર ચોકડી એક્ઝેટ બ્રિજ નીચે ખરાબ રોડ રસ્તાના કારણે મારા ભાઈનું ડમ્પર સાથે અકસ્માત થયેલ છે। તમારા ભાઈ શું કરતા હતા? શું વ્યવસાય શું કરતા? એ ડ્રાઇવિંગ કરતો હતો પ્રાઇવેટ જોબમાં। ખરાબ રોડ રસ્તા હતા, શું યસ, બેદરકારી છે કોની બેદરકારી? આરએમસી કોર્પોરેશનની। હવે શું તમારી માંગણી? મારી માંગણી એટલી જ છે કે પહેલા તો જે ટ્રક ડ્રાઈવર અને ટ્રકના જે માલિક છે એને હાજર કરો, અને યસ ફરાર થઈ ગયો। ડ્રાઈવર હાજરમાં બને ફરાર છે। ચોક્કસથી સમાજના આગેવાન છે કમલેશભાઈ, શું કહેશો? જે પ્રકારની આખી ઘટના બની છે, તમારા સમાજનો એક યુવાન છે, આશાસ્પદ યુવાન છે, તેનું મોત થયું છે। છત્રી જે કાંઈ બનાવ બનેલો છે તે માત્ર ને માત્ર એ કોઈ નો યુવાનની આમાં બેદરકારી નહોતી। આ બેદરકારી ત્યાં જે સ્થાનિક જે કોઈ જવાબદારી અધિકારી જે ત્યાં ફરજ ઉપર હતા તેની ડ્યુટી કેટલા વાગ્યા સુધીની હતી, અને આના જ વિશે મેં અગાઉ પણ આ ત્યાં ટ્રાફિકમાં મેં એક આ જ વસ્તુની મેં ફરિયાદ પણ કરેલી હતી કે ભાઈ ત્યાં સમયને અનુસંધાને ત્યાં વધારે પૂરતી ભીડ થાય છે, ત્યાં રોડ રસ્તાની તકલીફ છે। આજે જ્યાં યુવાન જે ભોગ બન્યો છે એ ભોગની અંદર રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનરની પણ જવાબદારી છે અને રાજકોટ ટ્રાફિકની પણ જવાબદારી છે। માત્ર ને માત્ર અમને જે ગઈકાલે રાત્રે કહેવામાં આવેલું હતું કે ભાઈ ટ્રક ચાલક અમારા હાથમાં અરેસ્ટ થઈ ગયો છે, તેના અનુસંધાને અમે માણસનો નહીં પણ જે વર્દી છે અને વર્દીનો અમે વિશ્વાસને ભરોસો કરીને અમે ત્યાંથી તરત જ ડેડ બોડી ત્યાંથી લઈ લીધી। પરંતુ રાત્રે 1 વાગે જે તે સમયે અમે પોલીસ ફરિયાદ દાખલ કરવા ગયા, ત્યાં અમે પૂછ્યું તો એકબીજા સ્ટાફ એકબીજા ઉપર મૂકી દેતા હતા કે આ તમે એફઆઈઆર તો કરાવો પછી કે થઈ જશે। એટલે આ એક અમે અનુસૂચિત જાતિના લોકો છીએ અને આ પ્રશ્ન ડામવાનો પ્રયત્ન ચાલે છે, પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી ઉપાડવાના નથી। અન્ય લોકો છે, શું હવે તમારી માંગણી શું છે? સમાજ આખો ભેગો થયો છે, એક યુવાનનું મોત થયું છે, પરિવારનો આધારસ્તંભ યુવાન હતો। પરિવારની તો અત્યારે એટલી જ માંગણી છે કે જે કઈ બી આ બનાવ બન્યો છે એ ખરાબ રોડ રસ્તાના ભોગ બન્યો છે। આશાસ્પદ યુવાનો તો એમના પરિવારનો મોભી છે। અત્યારે એમના ફાધર પણ બીમાર છે, ઘણા સમયથી બીમારીને સબબ એમની સારવાર ચાલુ છે, અને એક વ્યક્તિ ગુમાવનારની એની વેદના અત્યારે આપણે સમજી શકીએ। પણ હવે સરકાર પાસે એટલી માંગણી છે કે એ રસ્તાનો સુધારો કરે, થોડુંક રોડ રસ્તા સુધારો આપે, અને અત્યારે જે વાહન ચાલક છે, ટ્રક માલિક છે, જો કોઈ કંપનીનો હોય કોઈ વ્યક્તિગત હોય તો એ વ્યક્તિ જ્યાં સુધી અહીંયા હાજર નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી આ સબ સ્વીકારવાના નથી। પૂરેપૂરી ડમ્પર ચાલકની બેદરકારી અને આરએમસી કોર્પોરેશનની રોડ રસ્તાની બેદરકારીના લીધે આ ભોગ અમારો લેવાનો છે પરિવારના સભ્યોનો। જે પ્રમાણે યુવાનો છે, સમાજના લોકો છે તે ભેગા થયા છે અને હાલ જે લાશ સ્વીકારવાનો ઇનકાર છે તે કરવામાં આવ્યો છે। ગઈકાલે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો, માધાપર ચોકડી નજીક આ અકસ્માત સર્જાયો હતો અને તેમાં જ આ યુવાનનું મોત થયું છે અને હાલ જે પરિવારજનો છે તેમને લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સુંદરબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।